જામનગરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બેડી વિસ્તારના આ કથિત વિડીયોમાં ઝપાઝપી અને પથ્થરમારાના દ્રશ્યો જોવા મળે છે। ટોળા સ્વરૂપે લોકો હિંસા કરતા નજરે પડે છે। હાલ આ વિડીયોએ ખળભળાટ મચાવી દીધો છે। જામનગર નજીક આવેલ ગોરધનપર ગામ પાસે આજે તંત્ર દ્વારા દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત સાથે મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। 100 એકર જમીન પરથી દબાણ હટાવાયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે। કલેક્ટર કેતન ઠક્કર દ્વારા સમગ્ર કાર્યવાહી અંગે જાણકારી આપવામાં આવી હતી। જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય તાલુકાના આજે ગ્રામ્ય વિસ્તારના ગોરધનપર ગામે સરકારી જમીન ઉપર એક દબાણ હટાવ ઝુંબેશનો એક કાર્યવાહી કરવામાં આવી, જેમાં અંદાજે 16 એકર જમીન ઉપરથી કે જેની બજાર કિંમત અંદાજે 100 કરોડથી રૂપિયાથી ઉપર થાય છે, જેની ચંદ્રિક કિંમત અંદાજે 5 કરોડ ઉપર થાય છે, એમાં દબાણ હટાવવાની એક ઝુંબેશ કરવામાં આવી અને દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી મામલતદારશ્રી દ્વારા તમામ સરકારી મશીનરીનો સામનો સાથે લઈ અને હટાવવામાં આવેલું છે અને કામગીરી પૂર્ણ કરી અને કબજો સરકાર પક્ષે સંભાળી લેવામાં આવેલ છે। ખાસ કરીને આમાં કેટલા બાંધકામો હતા? આમાં ઘણા સમયથી બાંધકામો હતા અને રહેણાંકના અને વાણિજ્યના બાંધકામો પણ હતા, જેને દૂર કરી દેવામાં આવેલા છે। જામનગરમાં તાજેતરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ લોકાર્પણ પામ્યા પછી વધુ એક પુલ બનાવવાની કવાયત શરૂ થઈ છે। સમર્પણ સર્કલ પાસે બ્રિજની સાઇટ પર કમિશનર ડીએન મોદી સહિતના અધિકારીઓ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી તથા તમામ સંભાવનાઓ ચકાસી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જામનગરમાં વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનબબેન ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા રાજકીય વાતાવરણ ગરમાયું છે। આજરોજ આપ સૌને અહીં બોલાવવાનું મુખ્ય કારણ એ જ છે કે ગઈકાલે ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીને અને જામનગર કોંગ્રેસ પ્રમુખશ્રીને કોંગ્રેસ પક્ષના મારા તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્યપદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે। આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝમ અને જી હુજુરી વધતી જાય છે। જો તમે કોઈ પણ અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે 1-2 વ્યક્તિઓ સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈનું કંઈ સાંભળવામાં નથી આવતું। જી હુજુરી એટલે કે જી હુજુર એમને કર્યા રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો મારી ફરજો અને વફાદારીપૂર્વક મેં અત્યાર સુધી કામ કરેલું છે, પરંતુ આટલી વફાદારી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે અન્યાય થયા છે અને આવનારા દિવસોમાં પણ મારે જી હુજુરી નથી કરવી। હા, પક્ષ માટે હું હંમેશા કોઈ પણ મને ન કહી શકે કે આજ દિવસ સુધી હું હંમેશા વફાદારીપૂર્વક કાર્ય કરેલું છે અને મારો પરિવાર અને હું સિદ્ધાંત ધરાવીએ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું। અત્યારે કોંગ્રેસ પક્ષમાં રહી અને જો હું બીજા પક્ષના કાર્ય કરું તો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે, એટલે હવે હું આ કોંગ્રેસ પક્ષમાં રહી શકું તેવી પરિસ્થિતિ નથી, જે કારણોસર મેં રાજીનામું આપેલું છે અને આવનારા દિવસોમાં જે પણ મારો સમાજ મારા વોર્ડના મતદારો જે રીતે મને રજામંદી આપશે એ રીતે હું મારું આગળનો નિર્ણય લઈશ। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।